study standard 6. My school name is I Khadim Primary School. My subject is grammar. My topic are preposition. प्रीपोजिशन कहते हैं वो शब्द के જે એક વ્યક્તિ કે વસ્તુનો બીજી વ્યક્તિ કે વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે તેની સ્થિતિ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ ઓન અને ઇન સમજાવવા આવશે ફકીરા સનમ. Assalamualaikum. My name is Fakira Sana. I study in standard 6th. On એક વસ્તુ અડીને ઉપર બીજી વસ્તુ હોય તો તેને દર્શાવવા ઓન શબ્દનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે this is the ball, this is the glass. A ball is on the glass. ગ્લાસના ઉપર બોલ છે તેને દર્શાવવા ઓન શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ in વસ્તુ કે વ્યક્તિનું સ્થાન સમય કે સ્થાન દર્શાવવા in શબ્દનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે a ball is in the glass. બોલ ગ્લાસના અંદર છે તેને દર્શાવવા in શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિશે સમજાવવા આવશે હમેશા સભ્ય. Assalamualaikum. My name is Ramelia Sabya. I study in standard 6. અંદર કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ પ્રસ્તાવની નીચે હોય તેને દર્શાવવા અંદર શબ્દનો ઉપયોગ થાય છે. For example, this is a ball, this is a glass. A ball is under the glass. મતલબ ગ્લાસના નીચે બોલ છે તેને દર્શાવવા અંદર શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ between વિશે લઈને આવશે હાકમ ઇસહાક. Assalamualaikum. My name is Hakam Ishaq. I study in standard 6. Between બે વસ્તુ કે વ્યક્તિ નીચે કઈ છે તે દર્શાવવા between નો ઉપયોગ થાય છે. Example, this is a ball is between the glasses. એ વિશે ગુલાણા મોહમ્મદ સમજાવશે. Assalamualaikum. My name is Muhammad. I study in standard 6. Near જ્યારે વ્યક્તિ કે વસ્તુ નજીક કે પાસે છે તે દર્શાવવા નિયર વપરાય છે. For example, this is a ball, this is a glass. A ball is near the glass. ગ્લાસની પાસે બોલ છે. ત્યારબાદ ઓવર વિશે સમજાવવા આવશે જેટવા મુહમ્મદ. Assalamualaikum. My name is Jetwa Mohammed. I study in standard 6. આજે હું તમને અવર વિશે સમજાવીશ. જ્યારે એક પણ વસ્તુ બીજી વસ્તુ ઉપર હોય અડીને ન હોય ત્યારે અવર શબ્દ વપરાય છે. For example, this is a ball. A ball is over the glass. બોલ ગ્લાસથી થોડો ઊંચો છે. ત્યારબાદ behind વિશે સમજાવવા આવશે વેરા ઇસ્માઇલ. Assalamualaikum. My name is Vera Ismail. I study in standard 6. આજ હું તમને behind વિશે સમજાવીશ. behind એટલે એક વસ્તુની પાછળ બીજી કોઈ વસ્તુ હોય ત્યારે behind શબ્દનો ઉપયોગ થાય છે. For example, this is a ball, a glass. Ball is behind the glass. મતલબ બોલ ગ્લાસની પાછળ છે.